નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણમાંથી કેટલા બધા લોકો એવા છે જેમને ચા પીવા વગર કંઈ સમજ જ નથી પડતી. ચા પીવી તો પડે. હવે આમાં શું થાય છે કે આપણે ચા તો પી લઈએ, પરંતુ પછી એસિડિટી થવાનું શરૂ થઈ જાય છે. હવે આવામાં તમે શું કરશો? તો સવારે સૌથી પહેલાં ચાની ચૂસકી ઘણા બધા લોકોના દિવસની શરૂઆત કરે છે. પરંતુ ચાની ચૂસકી કરીએ એટલે આપણા શરીરમાં ભારેપણું, એસિડિટી અને જ્વલન જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. હવે આ ત્યારે થશે જ્યારે તમે ખાલી પેટે ખૂબ સ્ટ્રોંગ અથવા જલ્દીથી ચા પી લો છો. તો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયોમાં ડૉક્ટર સુભાષ ગોયલ જણાવે છે કે તમે ફક્ત એક નાની આદત બદલી લો તો ચાની જે મજા છે એ પણ લઈ શકો અને એસિડિટીથી બચી પણ શકો. તો ડૉક્ટર સુભાષનો જે વિડીયો વાયરલ થયો છે એમાં એવું જણાવે છે કે ચા પીવાના થોડા સમય પહેલાં થોડું પાણી પી લો. હવે તમે થોડું પાણી પીશો એટલે પેટની એસિડિટીને કંટ્રોલ કરી લેશે. હવે આનાથી શું થાય કે ગેસ્ટ્રિક વોલ શાંત થઈ જાય છે. ચાની જે તેજ અસર હોય છે એને બેલેન્સ કરે છે. હવે આના પછી તમે બિસ્કિટ અથવા રસ્ક અથવા હળવો સ્નેક પણ ખાઈ શકો. આનાથી શું થાય કે જે એસિડિટીની સંભાવના છે એ ઓછી થઈ જશે. હવે આ જ કારણ છે કે આ હેલ્થ ટિપ્સ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે જ્યારે સવારે ખાલી પેટે આપણે ઉઠીને ચા પીવાનું શરૂ કરીએ છીએ તો આનાથી શું થાય કે પેટનો એસિડ વધારે એક્ટિવ થઈ જાય છે. આનાથી શું થાય કે પેટમાં ગેસ અને ભારેપણું જેવી સમસ્યાઓ શરૂ થાય. આનાથી બેટર છે કે ઉઠ્યા પછી 1 કે 2 ગ્લાસ થોડું હળવું ગરમ પાણી પીવું જોઈએ. આનાથી પેટનું એસિડ લેવલ નેચરલી બેલેન્સ થઈ જશે અને એના પછી તમે પોતાની ચાનો આનંદ માણી શકો છો. હવે જો ચા ખૂબ સ્ટ્રોંગ હોય તો પેટમાં જઈને એસિડને રિફ્લેક્ટ કરશે. એસિડિટી ખૂબ વધી જશે. આનાથી બેટર છે કે તમે બસ હળવી અને ઓછું દૂધવાળી ચા પીઓ. હવે ચા તમારે ક્યારે પણ ખાલી પેટે ન પીવી જોઈએ. તમે ઈચ્છો તો એની સાથે રોસ્ટેડ સિંગદાણા, મમરા અથવા શુગર ફ્રી બિસ્કિટ પણ ખાઈ શકો છો. હવે એ સિવાય આદુ એલચીવાળી જે ચા છે એ ફક્ત ફ્લેવર નહીં પરંતુ ડાયજેશન પણ મજબૂત કરશે. ગેસ એસિડિટી ઓછી કરશે. જો તમને ચા પીધા પછી થોડી જલન જેવું મહેસૂસ થાય છે તો બસ થોડી વરિયાળી ચાવી લો. આનાથી તમારું પેટ શાંત થઈ જશે. તો દર્શક મિત્રો, જો તમને પણ ચા પીવાની ખૂબ મજા પડે છે અને ચા વગર દિવસની શરૂઆત જ નથી થતો તો આ વાયરલ વિડીયોના કહેવા અનુસાર આ ટિપ્સ મદદમાં લઈ શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.